સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલિયા મરચાની અઢળક આવક થઈ છે। યાર્ડમાં મરચાની આવકનો પ્રારંભ કરાતા એક જ દિવસમાં 40 થી 45 હજાર ભરી મરચાની આવક થઈ છે। મરચાની આવક પહેલા જ યાર્ડ બહાર 3 થી 4 કિલોમીટર મરચા ભરેલ વાહનોની કતાર જોવા મળી છે। સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલિયા મરચાની અઢળક આવક થઈ છે। યાર્ડમાં મરચાની આવકનો પ્રારંભ કરતા એક જ દિવસમાં 40 થી 50 હજારની ભારી મરચાની આવક થઈ છે। મરચાની આવક પહેલા જ યાર્ડ બહાર 3 થી 4 કિલોમીટર મરચા ભરેલ વાહનોની કતાર જોવા મળી છે। મરચાની હરાજીમાં 20 કિલોના ભાવ 1500 થી લઈને 3000 સુધીના છે। ગોંડલ પંથક માવઠાના માર વચ્ચે ગત વર્ષ કરતા વર્ષે મરચાના ભરણ પોષણના ભાવ ન મળતા હોવાની પણ ફરિયાદ કરાઈ છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાંથી વેપારીઓ આવ્યા હોવાની માહિતી મળી છે। માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક થતા હાલ પૂરતી મરચાની આવક બંધ જોવા મળી છે। મારું ગામ ગોંડલ તાલુકાનું પાટીદળ ગામ, દીપકભાઈ માવજીભાઈ વરસાણી। અને મરચાની વાત કરી તો મરચા વાવેતર કરેલ છે 20-22 વીઘાનું, અને 50% માલ એને ફોરવર્ડ થઈ છે, 50% હારો, 50% ફોરવર્ડ। અને ભાવમાં જો જોઈ તો હાવ નીચી બજારે 2200 ડાગી વાળું મરચું હોય ને એટલે 2200 અને વધારે ફોરવર્ડ નીકળે એટલે ખેડૂતને વધારે નુકસાની છે। આજે સમગ્ર ભારતમાં ગોંડલનું જે મરચું ફેમસ છે એ ગોંડલિયા મરચાની આજે આવક કરવામાં આવી હતી। સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો મરચા લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા હતા, ત્યારે અંદાજિત 50,000 ભારીની આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક થઈ હતી। અત્યારે મરચું ખરીદવા સમગ્ર ભારતમાંથી જ્યારે વેપારી આવતા હોય ત્યારે અમે અલગ અલગ કંપનીઓને મેલ કરી અને એક્સપોર્ટરને પણ અત્યારે બોલાવવામાં આવ્યા છે। લગભગ અમેરિકા, તાઇવાન, ચાઇના જેવા કેટલાય દેશોમાં ગોંડલનું મરચું એક્સપોર્ટ થતું હોય, અને અત્યારે મરચાની ભાવ સાનિયા, રેવા, કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય, તો મરચું અત્યારે 1500 થી લઈ અને 4000 રૂપિયા સુધી મરચું હરાજીમાં વેચાતું હોય છે। જ્યારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળ મરચાની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો એમને ભાવ પણ સારો મળે અને ક્વોલિટી પણ મળે, તો એના હિસાબે એને ભાવ સારો મળે। હું કિશોરભાઈ યાદવ, મારું ગોંડલ તાલુકાનું હળનતાલા ગામ, અને હું આ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચા વેચવા માટે આવ્યો છું। અને મરચાની આવક પણ સારી થઈ છે, પણ આ વર્ષે સારા એવા વરસાદને કારણે ખેડૂતોના પાકમાં બહુ નુકસાન થયું છે, છતાં પણ ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે અને ખેડૂતો ખુશખુશાલ છે। તમને કેટલો ભાવ મળ્યો? તમને આ ભાવ પોસાય એમ છે કે નથી પોસાય? મને દર વર્ષ કરતા આ વર્ષે ભાવ થોડોક ઓછો છે। આ મરચા હું લઈને આવ્યો હતો, મારે 2751 રૂપિયા ભાવ આવ્યો છે। આ વર્ષે થોડોક ભાવ ઓછો છે પણ સારું છે। દર વર્ષે 3500 ની આસપાસ કે 4000 ની આસપાસ ભાવ આવતા હોય છે, પણ આ વખતે થોડાક ભાવ ઓછા છે। કમોસમી વરસાદને લીધે કેટલો પાકમાં નુકસાન થયું છે? કમોસમી વરસાદના કારણે પાકમાં 50% ઉપર નુકસાન થયેલું છે। મરચીના પાકમાં દરેક પાકમાં નુકસાન તો થયેલું જ છે, પણ મરચીના પાકમાં ડાગી પડી જવાથી પાકમાં વધારે પડતું નુકસાન થયું છે અને ખેડૂતો પરેશાન છે ડાગીના કારણે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ।